તેને ધ્યાનમાં રાખીને વાયર બધું પડ્યું. હવે જીરું પિયત માટે રેડી, કારણ કે બપોરે તડકી પડતી હતી. હજી પડે છે પણ હજી રાતે ઠંડી પડે વાંધો ના આવે. ગઈ સાલે જીરું પડ્યું છે કેશા પાય તો કેશો અખતરો કરે છે, થોડું ઘણું નાખે ને તો ઉગે. થોડુંક મેં આલ્યું, થોડુંક એવું આવશે. ચોક દાવાનું હોય ને એવા તૈયાર થઈ જાય ને ગમે કંદ મને આ જેકેટ નતો પહેરવાનું કીધું, ટ્રેક્ટરમાં નહીં બેહારું, ફટાફટ જેકેટ પહેરીને કા પહેરે, બિલકુલ ના પહેરે. ગુડ મોર્નિંગ, તો સ્વાગત છે તમારું નવા વિડીયો. આશા કરીશ બધા ઠીક છે. ટાઈમ થયો 7:30. તો મસ્ત ચા પાણી થઈ ગયા, દૂધ ભરાઈ દીધું. હવે એકાદ ખેતરમાં ચક્કર લગાવી દીધું, કારણ કે બાજુના ખેતરમાં ગાયનો ત્રાસ થોડોક વધારે છે. તો આપણા ખેતરમાં ના આવે એ ધ્યાન રાખવું પડશે. જોકે આવશે તો નહીં, વાડ બધું કમ્પ્લીટ છે અને ઝાટકાનો વાયર બધું બધેલો જ નહીં આવે છતાં ભાઈએ રજકો પાઈને તરત વાયર બધી દીધો. અને રાતે ભૂંડનો ત્રાસ, એક ખાવાનું મળે કે ના મળે પણ એ ખોદીને જતા રહે. તેને ધ્યાનમાં રાખીને વાયર બધું પડ્યો. સૂરજ મસ્ત રીતે નીકળી ગયો. હું થોડાક સિનેમેટિક થોટ લઈ લઉં, તમે એને એન્જોય કરો. હવે જીરું પિયત માટે રેડી, કારણ કે બપોરે તડકી પડતી હતી. હજી પડે છે પણ હજી રાતે ઠંડી પડે વાંધો ના આવે. હવે તો જીરું ઉગી આપે, પછી કાર્તિક પૂનમ આવે પછી તો લેટ પડે વધારે. એ તો ઉગી જશે. હવે તો પાઈ એટલે 6-7 દિવસ, તો 7-8 દિવસ ઉગતો થાય એટલે ત્યાં સુધી તો ઠંડક વળી રહી. પાપા રાતે ઊંઘવા માટે માળી નાખેલા ખેતરમાં, કારણ કે રજકો અને મકાઈ ઝાટકો તો છે છતાં ઊંડ ખોદી ના થાય એના માટે ખાલી ઊંઘશે. તો ચો બે લોકો બેહારી ઉપાડી લઈ જાય છે. દેશો બીજું શું કરે? હા આયા કને નકા વાંકન બેહાર છે, ઓયથી લઈ જાય છે. આમ તો બે વાય કર, બે રીસ થાય, રીસ થાય બ્રો. હા ઓયથી બેહારી લઈ જાય છે, બીજું શું? આ કોરધરા દી ઉતા શું મજા વિફરલ. અમારા સુનન શિયાળો આવ્યો. હવે ધીરે લેટ ઉઠવાનું ચાલુ કરશે. અત્યારે વાગ્યા 8 થઈ ગયા હતા, હવે ઉઠ્યા. ધીરે 8, 8:30, 9, 9:30. પણ મજા છે છોકરો, મજા ને. એવી છે બંધણી ચાલી તું છે, બંધણી છે તો વરી બિસ્કિટ ચાલુ કરી. ચમ શિયાળો આવ્યો, શિયાળામાં તો બદામ ખાવાની કે ગોંદ ખાવાનું, બીજું શું ખાવાનું? કાજુ ખાવાનું.
હા એ બધું નાખશું. હા એ નાખ. થોડુંક એવું હતી નાખ. બીજું અલગ જગ્યાએ ભાઈ. હા બીજું કરે ભાઈ. ગઈ સાલ જીરું પડ્યું છે કેશા પાય તો કેશો અખતરો કરે છે. થોડુંક ઘણું નાખે ને તો ઉગે. થોડુંક મેં આલ્યું થોડુંક એવું આવશે. ઉગે ને તો નવી થેલી ના લાવવી પડે કારણ કે એને આવે 1 કિલો અને થેલી આવે 2 કિલોની. તો સારું લે. દિવાળી જતી રહી પણ હજી મહેમાન ગતિ ના જઈએ એમ. હજી માને બેહવા લાવવાનું એક બે બાકી પાકેટમાં પડ્યા છે. હવે આ ઠંડી વધી ટ્રેક્ટરમાં જવાનું ને ટ્રેક્ટરમાં જવાનું તારે તો આ કાંઈ કમ્પ્લીટ તૈયાર થાય રહી. તું તૈયાર થઈ જઈ ઘરે બસ. હા ઉભો રે બસ કમ્પ્લીટ. ખીચા માસ કાલ ખીચું છો તારું ખીચું અહીંયા ફોડ પાડ્યું બધું. હા ખીચું હાર્યું હોય આ બાજુ ખીચું રહ્યું. હા યા એક આ બાજુ બસ. ચોક જવાનું હોય ને એવો તૈયાર થઈ જાય ને ગમે કંદ મને આ જેકેટ નતો પહેરવાનું કીધું ટ્રેક્ટરમાં નહીં બેહારું ફટાફટ જેકેટ પહેરી નાખ. આ પહેરે બિલકુલ ના પહેરે. આપણે કહેશે ને બૂટ પહેરો મોજા પહેરો ફટાફટ ચોક જવાનું ટ્રેક્ટરમાં તો બધું પહેરશે. બાકી એમને કીધું હોય તો તમારે ટ્રેક્ટરમાં અને ચો બેસીશ તું આગળ બેસીશ નહીં બેહારવાનું. તમે ધૂમ તો જવાનું પણ બેહારવાનું નહીં. તને અશ્વિન બેહારીશ તો તારે બેહવાનું અશ્વિન બિહારમાં આગળ હોય હોય પીપીમ તો અશ્વિન બિહારમાં આગળ